વાગડનું ખમીરવંતું ગામ એટલે ભીમાહર અને ભીમાહર ગામે પોતાના કાંડાના બળે ઊભું થયેલું ગામ એટલે તે કોઈને કર આપતું નહીં. એટલે પ્લાસવા જાગીરની કપરી નજર તે અનેક વાર પોતાની વાર મોકલતો. વાર એટલે સૈન્ય અને ભીમાસર અને પ્લાસવા વચ્ચે અનેક વાર ધીંગાણા થતા અને એમાં અનેક લોકોની ખુમારી થતી. દિવાળીનું ટાણું છે, હવ ખેડૂ રામ રામ કરી અને પોતાની વાડીએ ખરા લેવા પ્રિયા છે. બપોર ટાણું થયેલું પણ હજી ભીમાસર ગામમાં શંભુજી સોલંકીની ડેલીએ રાજપૂતી ડાયરો કહુંબાની અંજળીઓ લઈ રહ્યો છે. એકબીજાને હમ દઈ અને કહુંબો પાઈ રહ્યા છે. એ સમયે એક મારતે ઘોડે સવાર યુવાન આવે છે અને કહે છે કે બાપુ ગજબ થઈ ગયો. ત્યારે શંભુજી સોલંકી કહે છે કે શું થયું બેટા? તો એ ઘોડે સવાર યુવાન કહે છે કે બાપુ પ્લાસવા જાગીરના 150 જેટલા માણસોની વાર હાલી આવે છે અને આપણી ડાયાહારી ધાર બાજુ આપણા ખેડૂતોને મારી અને તલના ગાડા ભરી જઈ રહ્યા છે. ત્યારે શંભુજી સોલંકી વારનો જવાબ દેવા માટે જલ્દીથી જલ્દી ડાયાહારી ધારે આવવા માટે કહે છે અને શંભુજી સોલંકી પોતાની ઘોડીની માથે સવાર થઈ અને ડાયાહારી ધારે પહોંચે છે અને પાછળથી ભીમાસરના 25 જેટલા જુવાનીઓ પહોંચે છે અને ડાયાહારી ધાર નીચે જબર ધીંગાણું થાય છે. શંભુજી સોલંકીનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે. તેમ છતાં તેઓ સામેવાળી વારના 120 જેટલા માણસો માર્યા. પ્લાસવાના તમામ સૈનિકોને શંભુજી સોલંકી મારી નાખે છે અને પોતે કામ આવી જાય છે. ભીમાસરના પણ બધા રાજપૂતો કામ આવી જાય છે અને શંભુજી સોલંકીએ પણ અપૂર્વ વીરતા બતાવી અને શંભુજી સોલંકીએ હનુમાનજી મહારાજનો પ્યાલો પીધેલો એટલે એમને આજ પણ હનુમાનજી તરીકે પૂજવામાં આવે છે. અને આવા જ ઇતિહાસના વિડીયો જોવા માટે ફોલો કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ મિત્રોને શેર કરી દેજો. જય માતાજી.